બાકી છે, બધા આવી ગયા છે તો ચાલુ કરું વિધિઓ. એટલે સત્તુભાઈ જેની નથી આવવાની કે હું? એને આવતા વાર લાગશે. ઈ પીઠી માટે તૈયાર થવા ગઈ છે ડબ્બી ભાભી. હા એલી એને ફોટોશૂટ કરાવવાનું હશે ને એટલે નીત નવીનનું તૈયાર થવા જોશે. એટલે તમે તમારે ચાલુ કરો. હાલો હવે ડબ્બી. એલી સસમારી જરાક આગી તો ખોજ, મને તો કાંઈ દેખાતું જ નથી. હું વરની ફઈ છું, હું આગી નહીં હટું. તને ન દેખાતું હોય તો તું ઓલી બાજુ જતી રહે જા. એ ઈ મારી દીકરી છે હો, એને કાંઈ કહેતી નહીં એ દાંતાડી, તને કહું છું. ઈ વરની ફઈ છે એટલે ઈ તો આગળ જ ઊભી રહે ને. હા તે બા અમે પડોશીઓ છે, અમારે નહીં જોવાનું. પેલો સગો પાડોશી કહેવાય બા. તારે બહુ જોવું હોય તો તું ઓલી બાજુ વાહડા જેવી છે ને એની બાજુમાં જઈને ઊભી રહી જા. અહીંયા મારું માથું નખા. પીપળીની હાહુ તો ગજબ છે હો. જાવા દે છે ઊંચી થઈને જોઈ લઈશ બીજું હું. એ હાલો ગોર બાપા ચાલુ કરો વિધિઓ. હાલો. ઓમ સ્વસ્તિનાય ધર્મણસઃ ઓમ સ્વસ્તિના ઓમ સ્વસ્તિના હરિદ્રનેદી સ્વસ્તિનો બૃહસ્પતિ ઓમ શાંતિ. સસ્તુભાઈ 2 ચમચી પાણી મૂકી દેજો. ડબ્બા મમ્મી કેવા સરસ લાગે છે કા. મસ્ત ગજરો નાખ્યો છે ને મેકઅપ કર્યો છે ને જો તો ખરા. વાહ વાહ, પિંક સાડી પહેરી છે ને બહુ સરસ લાગે છે. હા સાચી વાત છે હો. અને મારી ડબ્બી તું એકદમ અપ્સરા જેવી લાગે છે. બહુ જ પ્રીટી લાગે છે, બહુ જ બ્યુટીફુલ લાગે છે. ઓ થેન્ક યુ ડબ્બા, તમે બહુ હેન્ડસમ લાગો છો ડબ્બા. હર કિસી કો નહીં મિલતા યહાં પ્યાર જિંદગી में स्वाहा टडडडम टम टम टडમ ટડડડમ ટમ ટમ સ્વાહા. 2 ચમચી પાણી હાથમાં લઈ લેજો સટ્ટુભાઈ. એલા તું કઈ સોપડીમાંથી આ બધા શ્લોકો ગાસ? હું તો આ પહેલી વાર સાંભળું છું. આજકાલ માર્કેટમાં આવા બધા શ્લોક હાલે છે બા. તમારો જમાનો ગયો બા. હવે નવી જનરેશનનો જમાનો છે. ઇટ્સ જેન ઝી. યો સીધો મીધો વિધિ કરાવજે. હું બધું જ જોઉં છું. તું ક્યારનો એકનું એક કરાવસ. 1 ચમચી પાણી લઈ લો, 2 ચમચી પાણી લઈ લો. તને કાંઈ આવડતું નથી. પીપળી આ કેવો મહારાજ રાખ્યો છે તમે લોકોએ. આ મહારાજ એવા જ છે બા. ગયા વખતે રિંગ સેરેમનીમાં આવ્યા હતા ને તો 21,000 લઈ લીધા હતા. એમ કે હું 5 સ્ટાર છું. તો 5 સ્ટાર હોય એટલે ગમે ઈ કરવાનું. એક શ્લોક ગાયો ને 21,000 પડાવી લીધા આ પીપળી બેનના. તું મૂંગી મર દાતાડી. અને સેજ આમ આગી ઊભી રહે, મારી સાડીનો શેરો ખેંચાય છે. આગી ઊભી રહે તો. એલી ડબ્બી તો આજે બહુ જ સરસ લાગે છે. હા હાસી વાત છે ડબ્બી. આ સાડી તારા ઉપર બહુ સરસ લાગે છે. બધી હું ક્યારની ડબ્બી બાભીના જ વખાણ કરે છે. હમણાં ડબ્બો ભાઈ પણ ડબ્બી બાભીના વખાણ કરતો તો. હું કોઈને નથી દેખાતી કે હું એ સરસ તૈયાર થઈશું. મારી દીકરી તું તો રાજકુમારી જેવી લાગસ. તારા જેવું કોઈ નથી લાગતું. તું સૌથી સરસ લાગસ મારી દીકરી. હા મારી સંપાને લઈને ગયા લોકો બ્યુટી પાર્લરમાં. એકલા જઈ આવ્યા. બાકી મારી સંપાએ આવી જ લાગત. પણ તમે લોકોએ તો મારી સંપાને કીધું જ નહીં. હા હું વરની ફઈ છું, મને તો કેવું જોઈએ ને. 3 જણા એકલા જઈ આવ્યા જો. તું ચિંતા ન કરતી હો મારી દીકરી. હાંજે પીઠી છે ને એમાં તને એવી જોરદાર તૈયાર કરાવડાવું જો આ પીપળી ને બધાની આંખો ફાટેલી રહી જાહે. તમારું કોઈનું વિધિમાં ધ્યાન જ નથી. હું એકલો ક્યારનો શ્લોક હું બોલું છું. હવે મને કોઈનો અવાજ ન જોઈએ, મને ડિસ્ટર્બ થાય છે. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરાય પરમાત્મને પ્રાણતમે નારાયણ નમોસ્તુતે. જળ પધરાવી દેજો સપ્તુભાઈ. अरे डब्बी तुमने डीजे नहीं रखा क्या? सुना सुना लग रहा है. शादी का माहौल है, सॉन्ग्स बजने चाहिए, डीजे होना चाहिए. એલી ફટાકડી ડીજે રાખવાની જરૂર જ નથી. હું જ શું તારી ડીજે. જો હું એવું જોરદાર ગીત ગાઉં હમણાં તને મજા પડી જશે. લગનનો મંડવો શણગાર્યો સારે કોર રે. લગનનો મંડવડો શણગાર્યો સારે કોર રે. મંગલ ગીતોનો ગુંજે છે શોર રે. લગનનો મંડવડો શણગાર્યો સારે કોર રે. વારે વાહ ડબ્બી, તારી તો કઈ વાત જ ના થાય. મારી ડબ્બી જોરદાર અવાજ છે તારો. થેન્ક યુ મારા વાલા બા. તારે નથી ગાવું ટીનું? તું એક ગીત ગા મારા દીકો. ए छोटे छोटे भाइयों के बड़े भैया आज बनेंगे किसी के सैया. ढोल नगारे बज सैनाइयों खोल के ओई बंधन घड़ियों. એલી તારી ડોહી આ ગીત તો
લગન વખતે ગાવાનું હોય, અત્યારે માંડવામાં માંડવાનું ગીત ગાવાનું હોય. મારા ભાઈના લગન છે અને હું વરની બેન છું. મારે જ્યારે જે ગીત ગાવું હશે એ હું ગાઈશ. તું વચ્ચે બોલમાં કાળી. ચાલો સત્તુભાઈ, હવે મમ્મી પપ્પાને બા દાદાને તમારા ભાઈ બહેનને પગે લાગી લેશો અને પછી દક્ષિણાના 25,000 મૂકી દેશો એટલે આપણી વિધિ પૂરી થઈ ગઈ છે. અહીંયા 25,000 છે નો માંગે છેલા. 11 રૂપિયા દેવાના હોય. અમારા ગામમાં બધા 11 રૂપિયા જ લે છે. બા, મેં તમને કીધું કે તમારો જમાનો નથી, આ જેનઝીનો જમાનો છે. અત્યારે 11 રૂપિયામાં નાનું રિચાર્જ થતું નથી એટલે 25,000 જ થાહે. આમે આ મારા જ લૂંટે જ છે બા. હજી તો આગળ કેટલી વિધિઓ કરાવવાની છે. આ મારા જ ખંખેરે જ રાખે છે. હાલ હવે ઝટ બધા આપણે પેલા નાસ્તો પાણી કરી લઈએ. સરસ મજાનો નાસ્તો રાખ્યો છે અને પછી આપણે બધા પીઠી માટે તૈયાર થઈ જઈએ. જેની પણ આવી જાહે ત્યાં સુધી. હાલો ઝટ કરીએ બધા, હાલો ઝટાઝટ. એલા હવારની એટલી ભૂખ લાગી છે અને ઓલી બાજુ તો જો સોપારી ભાઈ ઊભો છે થાળી દેવા. મને એમ કે હજી કોઈ આવ્યું નથી ને, ત્યાં બધું ઓલું માંડવાનું ને બધું હાલે છે તો ફટાફટ જઈને ખાઈ આવીએ, નાસ્તો કરી આવીએ. ત્યાં ઓલો જો ત્યાં ઊભો છે તારો ડોહો. હા તો તું આજે ઉપવાસ રાખ, બીજું હું. હું તો આ સાલી મસ્ત મજાના જો મિક્સ ભજીયા ને ગુલાબ જાંબુ ને જોરદાર નાસ્તો રાખ્યો છે. હું તો જાઉં છું મારું ખાવા. એલા ભૂખ તો મને એટલી લાગી છે ને કકડીને, હવે હું કરું? એલા ત્યાં જ ઊભો છે. આ સસમાડી જો ને પાછી સાંપલાસ પટ્ટી કરે છે. એલી જા ને અમારી બંનેની થાળી લઈ આવ ને. પેલા એમ બોલ કે પ્લીઝ જાઓ ને, મારી માટે જમવાનું લઈ આવો ને, એમ બોલ તો જ લઈ આવીશ. આ જન્મમાં તો હું કોઈ દી નહીં બોલું સસમાડી. એટલે બાપા બોલી દે ને બાપા, પતાવને હાલ ને, બહુ જ ભૂખ લાગી છે. એ ભલે સસમાડા મેડમ, પ્લીઝ જાઓ અને અમારું ખાવાનું લેતા આવો, જાઓ. હા એમ, અબ આયા ના લાઈન પે. વાયડી ની હારી. આ સત્તુ અને જેની એકબીજા માટે જ બનેલા હોય ને એવા લાગે છે કા? ટીનુબેન કેટલી સરસ લાગે છે જેની. હા હાસી વાત છે ડબ્બી ભાભી, અને હું એ હારી જ લાગુ છું. જો મારી બાજુ તો જો કેટલું સરસ પહેર્યું છે મેં. હા અરે તમારી વાત થાય, તમે તો રૂપ રૂપનો અંબાર. શું તમારા દાંત ને શું તમારી આંખિયું ને, વારે વાહ, બહુ સરસ લાગો છો હો ટીનુબેન. દાંતાડીને કોકના વખાણ કરીએ ને એટલે પોતાનું તો ગુહાડ જ વચ્ચે. હાલો હવે પીઠી ચાલુ કરો, કોની વાત જુઓ છો? એલી મારાથી તો એટલું બધું ખવાઈ ગયું છે ને, બહુ સરસ જમવાનું હતું કા? હા એલી મારે એમ જ છે, બહુ ખવાઈ ગયું છે મારાથી. આ તરતમાં બીજો પ્રોગ્રામ ના રખાય, એમાં પછી છે ને થાકી જવાય છે. એલા આ કોણ છે જોકર જેવો વસો વસ ઊભો રહી ગયો છે? હા હાસી વાત છે. એલા એ આઘો ખસતો વર્ષેથી વસો વસ ઊભો રહી ગયો છે અને એને પહેર્યું છે તો જો જોકરની ટોપી. કોણ છે આ પીપડી? ઓ હેલો એવરીબોડી, તમે લોકો મારા વિશે વાત કરો છો? હા તો તને જ કહીએ છે જોકર જેવો. હું અહીંયા ફોટો પાડવા આવ્યો છું. આઈ એમ ધ ફોટોગ્રાફર. એ હા બા, ઈ ફોટો પાડવા આવ્યો છે અને એને તો વચ્ચે જ ઊભું રહેવું જોશે. ફોટા પાડશે ને જેની ને સત્તુભાઈના. હા વાંધો નહીં, હવે પીઠી ચાલુ કરો, હાલો. હા તો મમ્મી તમે ચાલુ કરો, હાલો. એલી પણ આને તો કે આ પાસી જાય, આ કેટલી લાંબી વસો વસ ઊભી છે. હા હાસી વાત છે. એક તો આ જોકર જેવો અને ઓલી વાંગડા જેવી, બે વસો વસ ઊભા છે. એલી એ પાછી જતો તને તો શેક પાછળથી એ બધું દેખાશે. મારા દીકરાને સૌથી પહેલી પીઠી એની માં સોડશે. હાલ ડબ્બી ગીત તો ગા. એ પીઠી સોડે પીઠી રે પીઠે રાણીને, હાથે પગે સોડે રે વરની માતા રે. પીઠી સોરી પીઠી રે પીઠે રાણીને. કચાક કચાક. ડબ્બી બેન જરાક આમ જુઓ, હસો જરાક. હા એલા લે પાડ હાલ ફોટા, ક્યારનો મંડ્યો જ છો તું. એલા મારો પાડ દેવ, મારું આઉટફિટ જોરદાર છે. એકે ફોટા હારા ના આવે ને તો રૂપિયા નહીં દઉં તને. ઈ તો બેન જેવા હોય એવા આવશે હો ફોટા. કચક કચક. એલા બસ હવે ઓલી બાજુ ફોટા પાડા. મમ્મીનો જો પૂઠી છોડે છે ત્યાં ફોટા પાડા. અહીંયા બહુ થઈ ગયું તારું. યસ મમ્મી યસ, જરાક હાથ પેલી બાજુ રાખો. યસ યસ, હસો બને જણા એકબીજા સામે હસો. કચક કચક. એલા બસ હવે કેટલા ફોટા પાડીશ? ક્યારનો મંડાણો જ છે. મારા અહીંયા પગ દુખવા માંડ્યા. મારે પીઠી છોડવાની છે હવે. હાલે મારો ફોટો પાડજો, બરાબર ફોટો આવવો જોઈએ મારો. મારો સત્તુ, મારો દીકરો, ભગવાન તને સદબુદ્ધિ દે એવી પ્રાર્થના, બીજું તો હું. ચાલો વવરાણી તમારો વારો હવે ડબ્બી બેન.
એલી તું કોણ છે હવે મોકલવા વાળી? મારી સંપા બાકી છે હજી, અને તું પાછી મારી પાછળ આવીને ઊભી રહી ગઈ ને મારો સોટલો ખેંચાય છે. આગી ઊભી રહે જરા કાલ. આ પીપળી બેનની સાસુ બહુ જબરી છે કા શીકણી બેન? અરે એક નંબરની વાયડીની છે આ ડોહી. જમવામાં પણ મારી સામું જોઈ જ રાખતી હતી કે હું કેટલું ખાઉં છું. સપ્તુભાઈ, જેની તમને બંનેને પીઠી છોડું છું, જરી કમથી જ છોડીશ હો, બહુ નહીં તમારો મેકઅપ ખરાબ કરું. મેં એક ડાન્સ પરફોર્મન્સ પણ તૈયાર કર્યું છે સપ્તુભાઈ તમારી હલ્દી માટે. વાહ વાહ ડબ્બી વાહ, જાવા દે હાલ. નવરાઈ માજી લાડાચી ગ, આવડ હિલા ચંદ્રાચી ગ, નવરાઈ માજી હુણ સાચી ગ, અપ્સરા લાગી ચિંગરાચી ગ, ટિંગ 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 ટિક 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 ટિક. वाओ डब्बी, व्हाट अ परफॉर्मेंस, तुम बहुत अच्छा डांस करती हो. थैंक यू मारी वाली फटाकड़ी. एक सेकंड मैडम, एक सेकंड आ बाजू जुओ. सप्तुभाई आ बाजू जुओ, જરાક સ્માઈલ કરો બને જણા. ખચક ખચક. જ્યાં જઈએ ત્યાં વાહે વાહે જ ફરે છે આ હારો. હવે એલા મારા ફોટા ન પાડતો હો. આમ જુઓ ને તેમ જુઓ ને આમ હસો ને તેમ હસો. પહેલા દિવસથી તારાથી હું ત્રાસી ગઈ છું. હાલ ને એલી ટીનું ત્યાં શેક ઊભી છો, ઝટ કર હાલ જલ્દી. મારો વીરો, મારો ભાઈ, લે તને મસ્ત મજાની હલ્દી સોપડી દઉં. જેની તને પણ હલ્દી સોપડી દઉં. તને જરી કમથી સોપડીશ હો, તારો મેકઅપ ખરાબ ન થાય ને. તારે કાંઈ ડાન્સ બાન્સ નથી કરવાનો ટીનુડી? કરવાનો જ હોય ને શીકડી કાકી, હું વરની બેન છું, હું તો ડાન્સ કરું જ ને. મુંડા થોડા ઓફ બીટ હે, હણી ખડીઓ થઈને પોટ સ્વીટ હે, ऐ ढोंगी सा ये बड़ा डिट है, वायरल हो गया रीतीट, खो 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 खो, बड़ी तेज कटारी है, तुझिया तान की तूने कर दी तैयारी है, हुर नच दे ने सारे गले मिल के, आज हिल डुल के रे सारे के सारे नजारे खसमानो खाने. वाओ, तुमने भी बहुत अच्छा डांस किया टीनू. थैंक यू फटाकड़ी. એલા સોરી મેડમ, સોરી, તમારો ફોટો તો આવ્યો જ નહીં. ત્યારે જ કેમેરાના સેલ ખલાસ થઈ ગયા હતા. આઈ એમ સો સોરી. હરા વાયડીને તો તને ખબર નથી પડતી પહેલેથી ચાર્જ કરીને રખાય એમ. આટલું મોટું મેં કેટલી બધી મહેનત કરી હતી, કેટલું સરસ ડાન્સ કર્યો, અને મારો જ ફોટો તે ન લીધો. હા હો એલા, એ મારી ટીનુના ફોટા આવવા જોઈએ, એનો અલગથી ફોટો શૂટ કરજે તું. હાલો હવે પત્યું કે હજી બાકી છે તમારે? હા બસ હાલો, હવે આ લોકોનું ફોટોશૂટ ને આ બધું કરશે, અને આપણે બધા જઈએ ઘરે. આપણે બેઠક ત્યાં રાખી છે, બેસીએ, થોડીક વાતો સીતું કરીએ ને ત્યાં જમવાનું થઈ જાય. તો મારા વાલા મિત્રો, કેવો લાગ્યો તમને એપિસોડ? જરાક મને કહેજો કોમેન્ટ કરીને, અને પાછા આવી જાજો. 2 દિવસમાં પાછો વિડીયો મૂકીશ. મસ્ત મજાનો સંગીત સંધ્યાનો પ્રોગ્રામ રાખ્યો છે, અને તમને લોકોને મારો વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો, લાઈક કરજો, અને શેર કરજો, અને સબસ્ક્રાઇબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. આવજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.